હેલો ફ્રેન્ડ, રાધિકા કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું બનાવવાની છું લીંબુનું અથાણું। તેના માટે મેં અહીંયા લીંબુ લીધા છે અને તેને મેં ધોઈને સાફ કરી નાખવાના આવી રીતે। આપણા લીંબુ સાફ થઈ ગયા છે। આ ઘરની વાડીના જ છે, તમે જોઈ શકો છો એક સરખા લીંબુ। આનું અથાણું બનાવવાનું છે આપણે। હવે આને આપણે સુધારી નાખશું। હવે આપણે આ લીંબુ લઈને અને આવી રીતે સુધારી નાખવાના। આવી રીતે બધા સુધારી નાખવાના લીંબુ। હવે આપણા લીંબુ બધા સુધારાઈ ગયા છે। તેમાં મીઠું નાખશું આપણે, અને આ જાડું મીઠું લેવાનું। આવું ઝીણું લેશો ને તો ચીકણું થાય છે જ, પણ આ મીઠું તમે નાખો ને તો બહુ મસ્ત થાય। હળદર, અને કાચની બરણી ભરી લેવાના અને 4-5 દિવસ કે જ્યારે બોળો થઈ રહે ત્યારે એને બહાર કાઢવાના। કદાચ ગરમી હોય તો 8 દિવસમાં થઈ રહે, અને જરા ઠંડક જેવું હોય તો 15 દિવસ લાગે। જો તમારે આખું વરસ અથાણું રાખવું હોય ને તો તમારે 15 દિવસ આનો બોળો રાખવાનો, અને એકદમ આવી રીતે આમ કૂણા પડી જાય પછી તમારે એનું સંભારો કરીને અને સાસણી કરીને ભેળવવાના। હવે હું આને 5-6 દિવસ માટે હું બોળો રાખું છું, અને 5-6 દિવસ પછી પાછી જોઈશ કે કેવી રીતે આ થઈ ગયા છે કે નહીં। જો ન થઈ ગયો તો પાછી 1 દિવસ વધારે રાખીશ અને પછી આનો હું સંભારો કરીશ। હવે આવી રીતે આપણે બરણી ભરી લઈશું। આવી રીતે ભરી દેવાનું, અને પછી એને ઢાંકણ ઢાંકીને અને રોજ હલાવવાનું। આપણે જે ઓલા લીંબુ 15 દિવસ માટે બોળ્યા હતા તેના 15 દિવસ થઈ ગયા છે, અને તમે લીંબુને મેં આ બરણીમાંથી કાઢી અને આવી રીતે મેં કોરા કરવાના છે। આવી રીતે તૂટી જાય એટલે એવી રીતે થઈ ગયા, અને હવે તેને આપણે પંખા નીચે કે સૂકવી દઈશું, કારણ કે અત્યારે ચોમાસું છે એટલે તડકો તો બહુ ન હોય, પણ અત્યારે હું એને પંખા નીચે લૂસીને સૂકવી દઈશ, અને પછી જે આગળ પ્રોસેસ આપણે જે આવે છે એ કરીશું અથાણાની। આપણા લીંબુ આ તૈયાર થઈ ગયા છે, મેં બોળ્યા હતા તે। હવે એને સૂકવી દઈશું પંખા નીચે। આપણા લીંબુનું અથાણું જે કરવાનું હતું તે હવે આ સુકાઈ ગયા છે। હવે આપણે સાસણી બનાવી નાખશું। તેના માટે મેં 1 વાટકો ખાંડ લીધી છે,
ખાંડ ડૂબે તેટલું પાણી રેડશું આપણે. અને આ બાજુ મેં સિંગ તેલ લીધું છે, તે ગરમ કરવા મૂકી દઈશું. અને આ જે તૈયાર મસાલો આવે છે હાથીનો આસાર મસાલો, તે તીખો લીધો છે મેં. માં પણ કરી શકો અને તડકા સાયો હોય તો એ પણ કરી શકો. અત્યારે મારે ચોમાસું શરૂ છે એટલે એ ન થાય. અને ગોળમાં પણ કરાય, ગોળમાંય બહુ સરસ લાગે છે. ગોળમાં તૈયાર સંભારો નાખીને સીધો ગોળ ભેળવી દેવાનો, એ પણ સરસ. એ હું તમને ગમે ત્યારે રેસીપી બતાવીશ. અત્યારે હું સાસણીનું કરીને બતાવું છું. આપણી સાસણી થઈ ગઈ, જોઈ જોઈએ. જુઓ, આપણી સાસણી થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈશું. હવે સાસણી ઠરે ને પછી આપણે લીંબુ ભેળવી દઈશું. હવે અહીંયા મેં 1 વાટકી જેટલો આ તૈયાર મસાલો લીધો છે. તેમાં આપણે આ ગરમ તેલ જે છે એ નાખી દઈશું. અને હવે તે આમાં નાખી દઈશું આપણે સાસણીમાં.
આપણે હિંગ નાખશું થોડીક અને લાલ મરચું નાખશું. અને હજી મને તેલની થોડીક જરૂર લાગે છે તો ઉપરથી પાછું તેલ નાખશું. તમે જોઈ શકો છો આપણો સંભાર સાસણીનો તૈયાર છે. હવે થોડુંક એને ટેસ્ટ કરી લઈશું કારણ કે ખારું કે મોળું નથી લાગતું ને. હવે આપણી આ લીંબુની સાસણી તૈયાર થઈ ગઈ છે ને હવે તેમાં આ લીંબુ આપણે ભેળવી દઈશું. સુકાઈ ગયા છે. હવે જે આપણું તેલ ગરમ કર્યું હતું એમાંથી વધ્યું હતું એ તે ઉપર નાખીશું. હવે આપણું આ લીંબુનું અથાણું જુઓ તમે ભળી ગયું છે આવી રીતે. અને હાથે જેમ ભેળવશો ને એમ સરસ થાય. હવે 2 દિવસ તેને આમાં રાખીને અને 2 દિવસ એને હલાવવાનું અને પછી બરણીમાં કાચની બરણીમાં ભરવાનું. આપણું લીંબુનું સાસણીવાળું અથાણું તૈયાર છે. 2 કિલો લીંબુ હતા તો મારે સામે 500 ખાંડ જોઈતી અને તમે જે ગળું ખાતા હો તે પ્રમાણે, પણ મેં આમાં 500 ખાંડ નાખી છે. અને તમને આ જો લીંબુનું અથાણું ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને.